ફેમિલી વિયા છે વાડી અને ઉછન પપ્પા છે ને મોટર ચાલુ કરવા અહીંયા ખોટી થઈ ગયા કા તો લાઈટ જો વહી ગઈ છે ગલે બંધ થઈ ગયો છે અને અત્યારનું લોકેશન ને વાતાવરણ એકદમ સરસ મજાનું અને આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને હજી તો દી ઉગવાની તો બહુ વાર છે ફેમિલી આપણે છે ને ફટાફટ દોડવા માંડીએ આપણે તો પહેલાં છે ને બકાલ ઉતારવાની શરૂઆત કરી દેવાની છે ને અત્યારે દી નથી ઉગ્યો અને ઠંડી તો એની વાત જ નહીં એવી છે 2 દિવસ વાદળા રહ્યા ને એટલે ઠંડી બહુ છે ફેમિલી તો ફેમિલી વાડીમાં થઈ ગયા છે એન્ટર અને મોટર કરી દીધી છે શરૂ લાઇટ આવી ગઈ છે અત્યારમાં અને દી ન ઉગે નહીં પહેલાં લાઇટ આવી જાય ફેમિલી આપણે અત્યારમાં છે ને 6:30 ના થાય ને ત્યાં આવી જાય લાઇટ જવા આવી ગઈ લાઇટ અને આપણે કરી દીધી મોટર ચાલુ અને ફટાફટ ઉતારવાનું છે બકાલું ને અત્યારના પોરમાં છે ને બહુ ધૂખલાટ છે એટલે કે ઝાકળ બહુ છે અને ફર્સ્ટ ક્લાસ અત્યારમાં જુઓ મસ્તીની ઝાર થઈ ગઈ છે કાલ પાઈ દીધું આપણે આખી વાડી એ તો તમને ખબર જ છે તો ફટાફટ હવે જઈએ આપણે ઝારમાં ઉછન પપ્પા જો આવી ગયા છે મોટર ચાલુ કરી હા હા સવારમાં આપણે આવી ગયા છીએ પાણી વાળવા ટાઈટ પણ તમે સપોર્ટ કરજો અમે આ કેટલી મહેનત કરી આમાં આમ તો જુઓ તો ફેમિલી અત્યારે છે ને 8:30 વાગી ગયા છે ને આપણે 2 ડોલ ભરી લીધી છે તુરની અને હવે જવાનું છે ઘરે ને ઘરે જઈને કપડાં હજી બદલાવાના છે અને પછી આપણે એક જગ્યાએ જવાનું છે એટલે હવે વૈયા જઈ ઘરે કા 8:30 થઈ ગયા છે અને હજી તો ઓલી વાડીએ બકાલું ઉતારવા જવાનું છે આપણે એક વાડીએ નથી બકાલું એટલે છે ને આખો દિવસ ધોડાધોડી થઈ જાય આપણે એટલે લાઈટ છે ને આ 2 ઝટકા ખાઈ ગઈ આવ્યા થા પાવા જો આ 2 દાવડા રહી ગયા છે તો આપણે હાંજનો પાછો ધક્કો થાય એવું લાગે છે બપોર પછી અને આગળ આપણે છે ને બપોર સુધી તો વૈયા જઈશું અને પછી આવશું બકાલું ઉતારવા ઓલી વાડીએ જઈશું તો એવું છે ફેમિલી હાલો હવે ફટાફટ નીકળી જાય શેઠ અને પાછી ડોલ ઠલવી નાખી ફેમિલી આપણે વાડીએથી વૈયા છીએ ક્યારના ઘરે અને પછી આપણે છે ને એક જગ્યાએ ગયા હતા અને આવીને પછી પાછા આપણે ગયા હતા ઘરે જઈને કપડાં હજી બદલાવાના છે કપડાં ચેન્જ કરીને પછી આપણે ગયા હતા અને આવીને પાછા રવિયા ઉતાર લીધા છે વાડીમાં જઈને હાથ હજી ધોયા નથી અને મેથી ખેંચી લીધી છે હવે દવાનો પંપ ભર્યો છે અને દવાનો પંપ ભર્યો છે દવા છાંટવા જવાનું છે મને તો વિડીયો બનાવતા દાંત જ આવે દાંતમાં આવે એટલે હું કાંઈ વિડીયોમાં બોલું નહીં એવું છે આંધી તો અને ઉછન પપ્પાએ દાઢી છે ને આજે અહીંયા કરાવી કા હા આજે મરણ થઈ ગયેલું હતું એટલે હવાળા હોય સવાળા ઉતરાવ્યા ને તો ત્યાં ગયા હતા એટલે ત્યાં દાઢી ઉતરાવવી પડે તો એવું છે ફેમિલી અને હવે આપણે દવા છાંટવાની છે એટલે પાછી હાડી બદલવી પડશે નહીતર છે ને આપણે આ જેકેટે પલાળ્યું છે દાણિયામાં 2-3 દિવસ હાલી છે ને ઉતારી છે બકાલું એટલે એમાં છે ને લીલા ડાઘ પડી જાય ને શર્ટ પહેરું નહીં હું શર્ટ પહેરવું લઈ જાઉં પણ પહેરવાનો સમય ન રહે દોડામાં દોડીમાં તો હવે જોઈ છીએ આપણે જેકેટ ધોઈ પછી ખબર પડે કે કેવું થઈ ગયું એમ આપણું જેકેટ છે પણ 3 દી હુકાય નહીં એવું છે હો શિયાળામાં તો એવું જેકેટ પહેરે ત્યારે જ મેળ આવે અને ઈ કોટ છે મસ્તીનો ઈ ભાભા કોટ પહેરેલો છે મેં લીધેલો છે ઈ ઉછન પપ્પાને એવો કોટ લેવાનો નતો ને તો એને લીધો બધા સપોર્ટ કરે એટલે જો ફેર થાય તો પાછા લેવું તમ તારે તો ઉછન પપ્પા કે મારે તો આજ લેવું છે કોટ નહીતર જો અહીંયા પડ્યો છે આપણે બાકી તો છે ને આ શુભમભાઈ હાટું લીધો છે ને એ જો મસ્ત મજાનો છે અને 1 નંબર છે અને આ છે ને 1100 ને લીધેલો છે કા તો ઉછન પપ્પા હાટું આ જ લેવાનો છે પણ એને કલર છે ને ચેન્જ કરવાનો છે બાકી તો આજ છે ને ઉત્સવભાઈ વહી ગયા છે નિશાળે સ્કૂલે વહી ગયા એટલે આપણે ત્યાં જવું પડે અને બીમાર એટલે કે તાવ આવી ગયો ને તે મારો જીવ નાન્યા રહી તે આપણે છે ને એક આટો મારવા ઉછન પપ્પાને ક્યાંથી જાવ એમ તો શુભમભાઈ ગયા છે ત્યાં જોવા તાવ આવી ગયો ને તો હું કહું લેતો આવ્યો નહીંતર હું કહું ભલે રહ્યો એમ અને આજ તો હું વાડીએથી આવીને જાય એને હાથે તૈયાર થઈ ગયો કા તો તૈયારી કે જાવું છે ભણવા કે હું તો જા એવું છે ફેમિલી તો હાલો ફટાફટ મને દવાને પપ ચડાવી દે ને તો દવા છાંટી દઉં પેલા તો ચાલો ફેમિલી આપણે તો પપ ભરી લીધું છે અને દવા છાંટવાની કરી દીધી શરૂ અને અત્યારે છે ને ફેમિલી 1 વાગી ગયો છે અને આપણે છે ને દવા છાંટવા મળીએ ફટાફટ પછી હજી આપણે છે ને ઓલી વાડીએ દાણિયા પાવાના બાકી છે એટલે જવાનું છે ત્યાં
પછી દવા છાંટીને પછી જઈએ ને તો ઝટકા મશીન શરૂ કરતા આવીએ અને ત્યાં આપણે 2 સાહ બાકી રહી ગયેલા છે પાવાના એટલે જાવું જ પડશે તો ફટાફટ છાંટી દઈએ દવા. તો ચાલો ફેમિલી આપણે છે ને વયા છે રીંગણીમાં છાંટવા દવા અને રીંગણીમાં દવા છે ને આપણે નિરાતે જ છાંટવાની છે. એમાં શું છે કે હવે છે ને ફ્લાવરિંગ બહુ આવેલું છે એટલે આમ કાંઈ રોગ તો નથી પણ દવા મારી દઈએ ને તો રોગ ન આવી શકે અને નિરાતે દવા મારીને તો જ લાગે. આમાં પાંદડા બહુ મોટા હોય એટલે નિરાતે જ દવા છાંટવી પડે. તો છે ને ફેમિલી એવું છે અને હજી 15-20 દિવસ થાય ને પછી તો આ રીંગણી છે ને ઢળી જાહે એટલા રવિયા લાવવાના છે આપણે. કાં હા રીંગણી એક રીંગણીએથી છે ને આપણે 1 ડોલ રીંગણા ઉતારવાના છે ફેમિલી. તમે આપણા વિડીયા જોતા રહીશો એટલે તમને ખબર પડશે કે આપણે રીંગણીની હાસવણ કેવી છે એમ. તો છે ને એક રીંગણીએથી આપણે કાથરોટ તો કમસે કમ ભરવાની જ તે કાં તો એટલે 5 કિલા રીંગણા તો ઉતારવાના જ તે. એટલા રીંગણા આપણે આમાં છે ને બધાડવાના છે. તમે જોતા રહેજો આપણા વિડીયા એટલે તમને ખબર પડશે. ચાલો ફેમિલી ઉછન પપ્પા તો પાછા આવી ગયા છે ફોન લઈને. મને તો ખબર જ નથી અને આપણે સાટી છે દવા એ તો ખબર જ છે તમને. અને છે ને કરી દીધી છે ચાલુ રીંગણીમાં દવા. અને આમાં છે ને આપણે ચોળી છે એ તો તમને ખબર જ છે તો કમજોર બહુ થઈ ગયું છે તો એ કાઢવી પડશે આપણે. જો એવું છે કે તો છે ને હવે 1-2 વખત ઉતારી લઈએ એમ થાય છે કે હારી છે ને કેમ કાઢવી પણ તો અત્યારે હાલ આવે છે ટનાટન. એવું છે અને ઉછન પપ્પા નકર ખીજમાં છે ઈ કે કાઢી જ નાખવી છે આમાં. સોળી કાઢી નાખી તો રીંગણી તો ચોખ્ખી થઈ જાય એમ. તો ચોખ્ખું થઈ જાય અને રવિયા આવે છે ફર્સ્ટ ક્લાસ એટલે છે ને હવે જોઈ જાય છે. પછી ઉછન પપ્પાને કીધું તો કરવું જ પડે. આ ભાઈ આપણે તો ઓખાવે ન રખાય. રીંગણા પણ મસ્તી ના છે હો. અને હાલવાનું હોય આપણે તે તો હાલે લાગ ન આવે અને ભીનું હોય ને તો આખા છે ને ગારો ગારો પગ થાય ફેમિલી. બાકી છે ને હાલ તો એટલો આવ્યો છે ને વાત નહીં કરવાની. તો ચાલો ફેમિલી અત્યારે છે ને 5:30 થઈ ગયા છે અને સમય બહુ વહી ગયો છે. આપણે ઘરે કેટલા કપડાં ધોયા ને પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા. કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા, દાણું કરી નાખ્યું, દાણા દળી નાખ્યા, માલને ધરવી નાખ્યા અને ખાંડ પલાળી દીધું ને કેટલું બધું કામ કરી નાખ્યું ને પાછા વાડીમાં આવી ગયા નીરા વાટવા. મસ્ત મજાનો વાટી લીધો છે બુલેટ ખડ અને પછી શાક બનાવવા માટે સોળી તો લેવી જ પડે. તો આપણે છે ને આમાંથી રવિયા ઉતાર્યા હતા પણ ત્યારે વિડીયો નહોતો લીધો. આપણે ઓલી બાજુ ગયા હતા ને ત્યાંથી પરબારાજ વાડીમાં વિયેવા હતા અને પછી વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો. એટલે એટલું કામ વધી જાય ને તો ટાઈમ નહીં. આપણે ક્યારેક ક્યારેક બતાવતા રહીશું વિડીયામાં આપણે રવિયા કેવા ઉતરે એમ. અને ચાલો ફેમિલી હવે છે ને ભેંસ ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો ભેંસ ધોઈ લઈ અને જાય છે ઘરે. ઓલા હેઠે મેકેલું છે એ પોટથી મસ્ત મજાનું નીરાવ લઈ લીધો છે ને આ શાક બનાવવા માટે છે ને સોળી તોડી લઈ ફર્સ્ટ ક્લાસ એવું છે ફેમિલી. અને ચાલો ત્યારે છે ને રવિયા તો એની વાત જ નહીં કરવાની. અઠવાડિયા પછી તમને છે ને રવિયા બતાવશું આપણે કેટલા પડે એમ. અને રવિયા તો આપણે 1 નંબર પડશે. શું છે કે આમાં આખી ઠેલી ઉછન પપ્પાએ છે ને ખોબે ખોબે ખાતર નાખી દીધું 2 બાજુ થળિયામાં. કોદાળીએ તો ખાડા ગાળીને કા મસ્ત મજાનું હે મસ્ત મજાનું. તો એવી રીતે ખાડા ગાળીને ખાતર નાખી દીધું છે ફર્સ્ટ ક્લાસ. અને ચાલો ફેમિલી હવે છે ને જવું છે ઘરે અને ઘરે જઈને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો વાડીએ પાછા ઉછન પપ્પા ગયા હતા 2 દાવડા બાકી હતા એ પાઈ આવ્યા અને પછી તો એટલું કામ જ વધી જાય ને પછી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ ન રહે. તો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.